माता की, भारत माता की। આજનો આપણો આ મોહલ્લા સભામાં ખાસ તો જે વિષય છે એ છે નગરરાજ બિલ. નગરરાજ બિલનો કાયદો એટલે કે લોકોને સત્તા સીધા એના લોકોના હાથમાં આપવી, સત્તાનું ડિસેન્ટ્રલાઇઝેશન કરવું એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું. અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે આ બિલ સમજાવવા માટે આ તો ખાસ તમને આ બિલને તમારે જાણવું ખાસ જરૂરી છે. તો આ બિલ જો સમજવું હોય તો એ સમજવું પડે કે અત્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાનો જે વહીવટ છે કેવી રીતે ચાલે છે. આજે જે નગરપાલિકાનો વહીવટ ચાલે છે એ આપણે ચૂંટેલા કોર્પોરેટરો એટલે કે નગર સેવકો પોતે એક અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવીને ચૂંટાયા પછી જે સત્તા પક્ષમાં આવે એ પક્ષ સમિતિઓ બનાવીને આ વહીવટ અલગ અલગ કામોને લઈને કરતા હોય છે. જેવી કે સ્થાયી સમિતિ છે, પાણી સમિતિ, રોડ રસ્તા સમિતિ, શિક્ષણ સમિતિ, આવી રીતે અલગ અલગ સમિતિઓ બનાવીને આ વહીવટ જે મહાનગરપાલિકાનો એ આ સમિતિઓ કરતી હોય છે. હવે આ લોકો ચૂંટાયા પછી એક મોટા જે કામો છે, જે મોટા પ્રોજેક્ટો છે, આ પ્રોજેક્ટો કરવામાં વ્યસ્ત હોય છે અને સામાન્ય માણસના પાયાના પ્રશ્નો, આપણી સોસાયટીના રોડ રસ્તા, આપણી સોસાયટીમાં આપણને મળતું પીવાનું પાણી, શાળાઓ અને આવા ઘણા બધા પ્રશ્નોને એને કોઈ પરવા હોતી નથી, કેમ કે એના અંદર બહુ વધારે કમાવાનું હોતું નથી. આ ચૂંટાઈ ગયા પછી આ મિત્રો જે નગરસેવકો છે એ લોકો પોતાના ધંધામાં વ્યસ્ત રહે છે, પોતાને બિલ્ડર તરીકે અને જે જ્યાં પણ પ્રોબ્લેમો હોય છે એવો તગડા માલ કમાવાની અંદર એ લોકો વ્યસ્ત રહી જાય. આના લીધે આપણા પ્રશ્નોના સોલ્યુશન ના થાય તો આ જે શહેરનો વિકાસ થાય, શહેર આજે બહુ રોકેટની ગતિએ વધતા જાય છે, ગામડાઓ ભાંગી અને શહેર બનતા જાય છે અને વિકરાળ પ્રોબ્લેમો અને વિકરાળ સમસ્યાઓ સર્જતા જાય છે. આવા વિસ્તારો જે ગીચ વિસ્તારો જેની અંદર પાયાની સુવિધાઓ નથી, એક તરફ એવા વિસ્તારો બનતા જાય છે અને બીજી બાજુ આલિશાન મહેલો અને મોટા રોડ રસ્તાઓ અને ભરપૂર સુવિધાઓથી બનેલા વિસ્તારો. લગભગ આખા દેશની અંદર આ હાલત બધી જ બરાબર છે. આવું થવાનું કારણ જયારે શોધવામાં આવ્યું ત્યારે કેટલાક બુદ્ધિજીવીઓને એવું લાગ્યું કે એક બિલ, એક કાયદો હોવો જોઈએ અને આ જે સત્તા મહાનગરપાલિકાની અંદર અમુક જૂથ લોકો ચલાવે છે એ સત્તાને વળી પાછી લોકોના હાથમાં આપવી જોઈએ, વળી પાછી એનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ, જેથી કરીને હરેક વિસ્તાર, શહેરનો હરેક વિસ્તાર પોતાના પાયાના હકોથી વંચિત ના રહે. તો આ કામ માટે નગરરાજ બિલ અસ્તિત્વમાં આવ્યું. 2002માં કેન્દ્ર સરકારે, 2005માં કેન્દ્ર સરકારે આને પાસ કરીને રાજ્ય સરકારોને મોકલ્યું અને રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું કે આ બિલ જો તમે લાગુ કરશો તો વિકાસના નામે જે કેન્દ્ર સરકારનું ફંડ આવે છે, જે જેએનયુઆરએમ સ્કીમમાં કહેવાય, એ પૈસા તમને મળશે. ગુજરાતની અંદર આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની અંદર આ પૈસા યુઝ કરવામાં આવે છે, કેન્દ્ર સરકાર પાસેથી આ પૈસા લેવામાં આવે છે. એનો મતલબ એવો છે કે આ બિલને બરાબર રીતે લાગુ કરવામાં નથી આવ્યું, માત્ર ને માત્ર પેપર ઉપર આ બિલ લાગુ થયું હોય એની શક્યતાઓ બરાબર છે. તો નગરરાજ બિલને સમજવી. હવે આપણે નગરરાજ બિલને સમજીએ કે આ નગરરાજ બિલ એટલે કે આપણા શહેરની અંદર 1000 થી 2000 મતદાતાઓ, 1000 થી 2000 લોકો એટલે કે એક સોસાયટીના લોકો ભેગા થઈને ફરીથી કોર્પોરેટરની નીચે બીજા એક ક્ષેત્રની એ મોહલ્લા પ્રતિનિધિ, ક્ષેત્ર પ્રતિનિધિને ની ચૂંટણી કરે. એ ક્ષેત્ર પ્રતિનિધિ એ લોકોએ ચૂંટીને અથવા તો બધા એ સર્વસહમતિથી બનાવેલો પ્રતિનિધિ હોઈ શકે. એક વોર્ડની અંદર આ જેટલી પણ વસ્તી હોય એને 1000 થી 2000 લોકોમાં વિભાજિત કરીને ક્ષેત્રસભા બનાવવામાં આવે. આ ક્ષેત્રસભાનો એક પ્રતિનિધિ બનાવવામાં આવે અને એક વોર્ડના બધા ક્ષેત્રસભા પ્રતિનિધિઓ મળી અને વોર્ડ સમિતિ બને. આ વોર્ડ સમિતિની અંદર ક્ષેત્રસભા પ્રતિનિધિઓની સાથે જે એ એરિયામાં રહેતા ડોક્ટરો છે, વકીલો છે, બુદ્ધિજીવીઓ છે, એ એટલે કે સિવિલ સોસાયટીના લોકો પણ એવા 10 જણા વધુમાં વધુ સંખ્યામાં મળી અને વોર્ડ સભા બને અને આ વોર્ડ સભા બેસી અને પોતાના વિસ્તારના કામોનું લિસ્ટ બનાવે, અંદાજપત્ર બનાવે, કેટલા પૈસા ક્યાં વાપરવામાં આવે, કઈ સોસાયટીમાં કેટલા પ્રશ્નો છે, આ બધાનું લિસ્ટ બનાવીને નગરપાલિકાના અધિકારીને આપવામાં આવે. જો આવી રીતે કરવામાં આવે અને નગરપાલિકાના અધિકારીએ આ વોર્ડ સભાના સૂચનો પ્રમાણે અને એના અંદાજપત્ર પ્રમાણે જો બજેટ બનાવવાનું હોય તો એ બજેટની અંદર આપણી સોસાયટીના પાયાના પ્રશ્નો, આપણા વિસ્તારના પાયાના પ્રશ્નોનું સમાવેશ થઈ જાય.
આવી રીતે આ નગરરાજ બિલને એટલે કે લોકોના હાથમાં સત્તા આપવા તરફનું આ પ્રથમ પગથિયું છે અને આ સત્તા જો આ નગરરાજ બિલ આખા શહેરની અંદર હરેક વોર્ડની અંદર ક્ષેત્ર સભાઓ બની જાય અને ક્ષેત્ર સભાઓની અંદર પ્રતિનિધિઓ બની અને જો વહીવટ કરવાનું ચાલુ કરે તો પછી એને વધારે પાવર અને વધારે સત્તા પણ આપી શકાય અને આ જે શહેરીકરણના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવી શકાય. અમે આજે અહીંયા આ વિસ્તાર પુણા ગામ વિસ્તારની મોહલ્લા સભાની સ્થાપના કરવા માટે આવ્યા છીએ અને જે જાગૃત નાગરિકો છે જે જાગૃત નાગરિક તરીકે આ બિલના સમર્થનમાં અને અહીંના પાયાના પ્રશ્નોમાં પોતાનો રસ ધરાવતા હોય, અહીંના પાયાના પ્રશ્નો ઉઠાવવા માંગતા હોય અને એની અમારી સાથે મળીને શાસકો સામે લડત ચલાવવા માંગતા હોય એવા લોકો આ સભાના અંતે અમારી સાથે જોડાય, પોતાનું નામ લખાવે. અમે એવા એક જાગૃત નાગરિક મંચની સ્થાપના અહીંયા કરવાના છીએ અને અહીંયા હરેક સોસાયટીમાં લોકોના ઘર ઘર સુધી જઈને એના પ્રશ્નોનું સમાધાન સત્તાવાળા પાસેથી તંત્રવાળા પાસેથી કેવી રીતે લાવી શકાય એનું અમે આવનાર દિવસની અંદર લાગી પડવાના. છેલ્લા 20 વર્ષથી અહીંયા બીજેપીનું શાસન છે. પૂર્ણ બહુમતી વાળી મહાનગરપાલિકા છેલ્લા 20 વર્ષથી બને છે અને ત્યારથી આપણે સાંભળીએ છીએ કે સુરતને સિંગાપોર બનાવવામાં આવશે. તો આ સિંગાપોર બનાવવાની દિશાની અંદર આ લોકોએ 20 વર્ષની અંદર શું કર્યું એ જો વિચારવામાં આવે તો આપણને થોડો ઘણો આઈડિયા આવે કે અત્યાર સુધી આપણને ઉલ્લુ બનાવ્યા સિવાય કંઈ પણ આ શાસકોએ અત્યાર સુધી કરેલું નથી. બે મોટા ધંધાઓ છે જેની સાથે આપણે સંકળાયેલા છીએ, હીરાનો અને ટેક્સટાઇલનો. આ બે ધંધા ઇન્ટરનેશનલ માર્કેટ સાથે સંકળાયેલા છે, છતાં પણ આપણી પાસે સારા ગુણવત્તાનું કે ઇન્ટરનેશનલ તો શું ડોમેસ્ટિક એરપોર્ટ પણ નથી. આપણી કનેક્ટિવિટી દિલ્હી સાથે નથી, આપણી કનેક્ટિવિટી મુંબઈ સાથે નથી, કલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર કોઈ પણ મોટા સિટી સાથે આપણી કનેક્ટિવિટીઓ નથી. આનો મતલબ એવો છે કે એ લોકોને સુરતના વિકાસમાં કે સુરતના લોકોની રોજીરોટીમાં કંઈ પણ પડેલી નથી. એ લોકોને તમારી સાથે કંઈ લેવા દેવા નથી. આવી જ રીતે જો રેલવે જે મિત્રો રેલવેમાં મુસાફરી કરે છે એ લોકોને ખબર છે કે રેલવેની અંદર પણ સુરતને હળોહળ અન્યાય થાય છે. આપણી પાસે પૂરા કોટા નથી, પૂરી ટ્રેનો નથી અને એ ટ્રેનોની હરેક સિટી સાથે કનેક્ટિવિટી નથી. તો વિકાસના બે બહુ મહત્વના મુદ્દાઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રેલવે એ આજથી સુધી સુરતને આપવામાં નથી આવ્યું. તો આ પણ એક વસ્તુ આપણને આપણા આંખ ખોલવા માટે કાફી છે કે સુરતને સિંગાપોર બનાવવા માંગતા લોકો માત્ર ને માત્ર આપણને જુમલા અને માત્ર ને માત્ર ઉલ્લુ બનાવવાના કામ કરતા હોય છે. એની સાથે જે છોકરાઓ અહીંયા કોલેજમાં હશે અને જે ઉચ્ચ ભણતર માટે જે લોકોને બહાર જવું પડતું છે એને ખબર છે કે સુરતની 65 લાખની વસ્તી ધરાવતા શહેરની અંદર પણ ઇન્ટરનેશનલ કક્ષાની અને મોટી યુનિવર્સિટીઓ નથી, શાળાઓ મોટી નથી, કોમ્પિટિટિવ એક્ઝામના સેન્ટરો પણ સુરતની અંદર નથી. આપણે જો રેલવેની પરીક્ષા દેવી હોય તો બોમ્બેમાં જવું પડે યા તો અમદાવાદ જવું પડે. કોઈ પણ ઇન્ટરનેશનલ એક્ઝામ દેવી હોય તો પણ તમારે સુરતની અંદર મળતી નથી. તો એજ્યુકેશનની બાબતની અંદર તો સુરત એકદમ ખાડે ગયેલું. આની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો આપણે રોજે રોડ ઉપર હજારોની સંખ્યામાં વાહનો છે. આપણી પાસે આજથી સુધી સરકારી બસ અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા સુરતને આપવામાં નથી આવી અને એટલે જ આજે ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી આપણે પસાર થઈએ છીએ. સિક્કા ટ્રાફિકમાંથી આપણે જતા હોઈએ છીએ ત્યારે આપણા જે મિત્રો છે જે ટ્રાફિક પોલીસ જે ટ્રાફિક નિયમનનું કામ કરતા હોય એ લોકો ટ્રાફિક નિયમનને બદલે આપણા રોજીરોટી રળતા લોકોને હેલ્મેટ વગરના કે પોટલું લઈને જતા હોય જે ટેક્સટાઇલની અંદરથી પોતાનું રોજીરોટી હેન્ડવર્ક કરીને કરતા હોય આ લોકોને પકડીને પૈસા ઉઘરાવવાનું કામ કરે છે. એક તથ્ય વિશે જો આપણે નજર નાખીએ મિત્રો તો આપણને વધારે આઈડિયા આવે કે સુરતની અંદર 285 ટ્રાફિક પોલીસ ઓફિસરો છે, એમાં પણ કદાચ 50 કે 100 ઓન એન એવરેજ રજા ઉપર હોય. આની કમ્પેરિઝનની અંદર દિલ્હીની અમદાવાદની અંદર 1800 પોલીસ વાળાઓ છે ટ્રાફિક પોલીસ, આપણી પાસે 285. હવે 2013ની અંદર આ અમદાવાદના 1800 પોલીસ વાળાઓએ થઈને 14 કરોડ રૂપિયાનું કલેક્શન એટલે કે લોકોને સજા કરીને પૈસા ઉઘરાવેલા. એની સામે સુરતની અંદર 285 પોલીસ વાળાઓએ થઈને પણ 14 કરોડ રૂપિયા ઉઘરાવેલા. 2014ની અંદર અમદાવાદની ટ્રાફિક પોલીસે આજથી 1800 પોલીસ વાળાઓએ થઈને 16 કરોડ રૂપિયા ઉઘરાવેલા. જ્યારે આપણે આ રેકોર્ડ તોડતા 19 કરોડ રૂપિયા ઉઘરાવી અને સુરતની જનતાને સુવિધાના નામે મીંડું પણ લૂંટવાના નામે પ્રાયોરિટી હોય એવું લાગે. અને એ એટલી પીડાય છે એ લોકો કે ભાઈ આ સુરતની અંદર હરેક લોકો જેટલા પણ વાહન ચલાવે છે એ બધા જ ચોર છે અને બધાને દંડ આપવો જોઈએ.
આટલી હદ સુધી આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે અને લોકોને લૂંટવામાં આવે છે. ટ્રાફિકનું નિયમન આ લોકોને નથી કરવું, આપણા પ્રશ્નોનું સમાધાન આ લોકોને નથી કરવું, માત્ર ને માત્ર તમને ગ્રાહકની જેમ, કસ્ટમરની જેમ ટ્રીટ કરવામાં આવે અને આપણી પાસેથી પૈસા પડાવવામાં આવે. આ પરિસ્થિતિને બદલવી પડે. આ પરિસ્થિતિ ત્યારે જ બદલાય જ્યારે સામાન્યમાં સામાન્ય માણસ, એક ખૂણાની અંદર રહેતો માણસ જાગે, જાગૃત થાય અને પોતાના હક માટે, એ હક માનવા માટે તલપાપડ થાય. અને જો આ આખા શહેરના જાગૃત નાગરિકો જો ધારે તો આ કામ થઈ શકે. આમ આદમી પાર્ટી આખા સુરતની હરેક મહોલ્લાની અંદર ફરીને આવી મહોલ્લા સભા બનાવે છે. આ મહોલ્લા સભાની અંદર જાગૃત નાગરિકોની નોંધણી કરીએ છીએ અને જાગૃત નાગરિકોની થકી અમે આખા સુરતના વિકરાળ પ્રશ્નોને, પાયાના પ્રશ્નોને ઉઠાવીશું અને લોકો પાસે, સત્તાવાળાઓ પાસેથી આપણા હકો માંગીશું. તો અમે આજે તમને એક વિનંતી કરીએ છીએ, અમે તમને આજે એક આવેદન કરવા આવ્યા છીએ કે અમે આ સભાની અંતે જે પ્રશ્નો લઈશું એ પ્રશ્નોની અંદર તમે આ વિસ્તારના પ્રશ્નો અમને કહો. આ વિસ્તારની અંદર તમારી સોસાયટીના અને જે પ્રશ્નોનું સમાધાન થઈ શકે એવા પ્રશ્નો અમને આપશો. અમે તમારી સાથે મળીને એનું સમાધાન શોધીશું અને અમારી સાથે જોડાય અને જાગૃત નાગરિક તરીકે આ નગરરાજ બિલ જે મહત્વનું પહેલું પગથિયું છે, એ સત્તાને વિકેન્દ્રીકરણનું પહેલું પગથિયું છે, આ કોર્પોરેટરોને આપણા પ્રત્યે જવાબદાર બનાવવાનું પહેલું પગથિયું છે. તો એની પણ આપણે માંગણી કરીશું. સુરતની અંદર એક મોટું આંદોલન આકાર લઈ રહ્યું છે અને એ આપણે આવનાર દિવસોની અંદર આ લોકોની મદદથી આપણે આ કામ કરીશું. તો આ સભાના અંતે આપણા મિત્ર આ બાબતે વધારે તમને કહેશે અને બધા જોડાઈશું. ભારત માતા કી